ચલો સૌથી જો અહીંયા આગળ પહેલી આમનો શું કીધું છે આપણને કે સોનો એક એવા 1500 ડિબેન્ચર બજારમાં 96 ના ભાવે ખરીદી અને તરત જ રદ કર્યા. તો પહેલી ખરીદવાની આમનો પોતાના તારીખ આપી છે ના નથી આપી. 1 નંબર કરી લખી નાખો. ના તારકા લખો. બરાબર. હવે જો કેટલા રૂપિયા ખરીદ્યા? 96 અને ડિબેન્ચરની સંખ્યા 1500. હા તો 1500 ગુણ્યા 96 કરો. 1,44,000. હા બહારથી બરાબર જોઈ લેજો. લેંગ્વેજ બરાબર. બરાબર. હવે બીજી આમમાં હવે ડિબેન્ચર રદ કરવાની આમમાં તો એની અંદર ડિબેન્ચર ખાતે ઉધાર જો હવે આ પોતાના ડિબેન્ચર એ ઉધાર કર્યું તો એ ખાતું અહીંયા જમા કરી દેવા. અને હવે ઓછા પૈસાની ખરીદ્યા છે તો ડિબેન્ચર પરત પડતા થાય તો તે ડિબેન્ચર પરતના નફા ખાતે તો નુકસાન ના આવે. સોળ અચ્છા હા ખબર પડી ગઈ. તે ડિબેન્ચર પરતના નફા ખાતે. હવે આપણે રકમો લખીએ છીએ. 100 રૂપિયાનો ડિબેન્ચર છે ને અને 1500 સંખ્યા છે. 1500 ગુણ્યા 100 એ ડિબેન્ચર 1,50,000. પછી પોતાના ડિબેન્ચર ખાતે જો અહીંયા જેટલા ઉધાર છે હા એ જમા એ કરો. જમા કરો. 1,44 અને ડિબેન્ચર પર 6. પ્રતિ 25 માં દાખલો. હવે આવો 26 મો છે એમાં કદાચ નુકસાન હશે જોઈ લો. એ જોઈ લો. હા બસ આ નફાને બદલે નુકસાન ખાતે ઉધાર એમાં હાલી લખો લખી નાખો એ રીતે દાખલો બતાવી દો 26 મો. એ જ કરીએ છીએ. 115 ખરીદ્યા ને 415 નુકસાન 415 પહેલી તો આવી જવાનું થશે. તો પહેલામાં પેલા આમનો લખી નાખો. પહેલી આમનો લખો. પહેલા મેં આમનો લખ્યું પછી છેલ્લે લખવાનું. હા એ બીજી આમનો ના લખશો. પહેલા ચમ ઉભા રહો. પહેલા પહેલી આમનો લખો. હા લખી નાખો. એમાં 6000 ગુણ્યા 415 કરવાની. 24,90,000. બરોબર. હવે બીજી આમનો લખો. એમાં ડિબેન્ચર ખાતે ઉધાર પરત કરતા નુકસાન ખાતે. ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચર ખાતે લખી નાખો. જો રકમ આવડશે. હા હા સર 90,000 નુકસાન હા બરોબર. 15,90 થઈ ગયું. પતી ગયા. હવે 28 વાળી રકમ વાંચો ધ્યાનથી. તેની 28. હા 28 માંથી તમને 400 ગુણ્યા 6,000 કરો. નુકસાનમાં 15 રૂપિયા ગુણ્યા 6000 કરો એટલે આવી જશે નુકસાન. અલી ની વધારે
9,000 શું 9 લાખ તો ટોટલ કરવાનું છે ચાલશે આની આપણે આજે પતાવી દઈએ આ ચેપ્ટર પૂરો એક લેક્ચર હા એટલે 28 માં રકમ વાંચી લો ચલો હેડો વાંચી લીધી વાંચી લીધી ને ક્લાસમાં કન્વર્ટિબલ ડિબેન્ચર કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે રૂપાંતર કરી શકાય કેવા ડિબેન્ચર ને શેરમાં રૂપાંતર કરી દેવા એની કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર તો એમાં ફોર્મેટ દોરી કરવાનું હા એક મિનિટ પેન્સિલ તો મને આવી ચલો હવે અહીંયા ધ્યાન જુઓ હવે 27 માં દાખલામાં શું છે સોરી 28 માં કે આપણે જે અત્યાર સુધી છેલ્લી આપણે લખતા હતા ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કે બેંક ખાતે બરોબર તો એ વખતે આપણે પૈસા પાછા આપતા હતા એટલે એવી આપણે લખતા હતા પરંતુ હવે પૈસા પાછા નથી આપતા પણ ઇક્વિટી શેર પાછા આપીએ છીએ તો એ વખતે કઈ આવવાનું થશે તો પેજ નંબર 107 ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મૂડી ખાતે અથવા જે પ્રેફરન્સ શેર મૂડી ખાતે અને 105 7 હવે જોઈ લો અહીંયા એક મિનિટ પહેલી ત્રણ તો ખબર છે આપણને એ તો સિમ્પલ જ આવવાની પહેલી ત્રણ તો પણ છેલ્લી આમમાં બેંકની જગ્યાએ જે વસ્તુ પાછી આપતા હોઈએ તે લખવાની તો અહીંયા ઇક્વિટી શેર આપીએ છીએ તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને એ શેર કેવી રીતે આપીએ છીએ પ્રીમિયમે કે વટા પ્રીમિયમ તો પ્રીમિયમ આપતા હોઈએ તો તે જામીનની પ્રીમિયમ ખાતું જમા કરો અને વટાવે આપતા હોઈએ તો વટાવ ખાતું ઉધાર કરવાનું બસ આટલો ફેરફાર બરોબર તો પહેલી ત્રણ તો આવડે છે તમને લખી નાખો પહેલા વાંચી લો કેવી રીતે બહાર પડે છે તે મૂળ કિંમતે બહાર પડે છે કે પ્રીમિયમે અને કેવી રીતે પરત કરીએ છીએ મૂળ કિંમતે બહાર કાઢી અને પ્રીમિયમ થી 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10 નો 1 જેવા 10% પ્રીમિયમ થી આપવામાં આવશે ઇક્વિટી શેર તો કેવી રીતે બહાર પડે છે કેવી રીતે પરત કરીએ છીએ મૂળ કિંમતે બહાર પાડે અને પ્રીમિયમ થી પરત કરવાનું તો પ્રીમિયમ થી તો 5 વર્ષ પછી મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે જ પરત કરીએ છીએ હા તો પ્રીમિયમ છે ને એ શેરનું પ્રીમિયમ છે ડિબેન્ચર તો 100 રૂપિયા જ આપવાના છે એટલે પહેલી ત્રણ આમનું તો લખી જ નાખો તમે આવડે છે ને પહેલી ત્રણ આમનું હા 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 આવશે પહેલી આમનું એક ખાતું
મંજૂરી ખાતે બરોબર બીજી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે 12.5% ડિબેન્ચર ખાતે 5% ડિબેન્ચર ખાતે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર હા તે ઇક્વિટી શેર મૂડી ખાતે તો બોલો કોણ છે તે ભૂલી ગઈ ટેવામાં બેંક ખાતે તો પણ આમાં ઇક્વિટી શેર છે એટલે ઇક્વિટી શેર આવે તો છે ચોથી આમ બંધ આવશે જમીન એવું ડિબેન્ચર જામીનગીરી પ્રીમિયમ ખાતે તો હોલ્ડર ખાતે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે શું 12.5% ડિબેન્ચર ખાતે હા, તે હા, ડિબેન્ચર હા. હોલ્ડર્સ ભૂલી ગયા ને એટલી વાત તો ઓછું તારે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે અને હવે ચોથી આવશે ને હવે ચોથી હું સાથે લખાઈ પેલા આની રકમો આપણે લખી નાખીએ તો એક આ એક બે ઓલી રેવા દે જો પહેલામાં મૂળ કિંમત બહાર પડ્યા છે એટલે 12,000 ગુણ્યા 400 કરો કેટલા ઉભા રહેજો સર ફરીવાર બોલો 1245 ફરીવાર બોલો આટલું આવશે કદાચ હા 4 નહીં 48 લાખ અને ગણો છો શાળી આગળ સાહેબ ઉભા રહેજો ઉભા રહો સર એક મિનિટ 48 લાખ છે અહીંયા એટલા આવશે હમ તો એ ઊંઘી રહે હમ શું કે બોલો આજે એક જ સાહેબ 12.5% નો કરી ગયો કાઢી દે ના કઈ નહીં કરો શું કેવું છે અરજી મંજૂરી તો અરજી મંજૂરી આવી ડિબેન્ચર તો ડિબેન્ચર આવ્યું પણ ચોથી આમાં તમને સમજાવું ચલો સર તારીખ એની આપી છે તારીખ? હાસ તો 1/4/14 તો આલી છે પહેલામાં લખો 1/1 એક જાન્યુઆરી પહેલામાં 1/1 લખો પણ સર એક કેમ સોરી 1/4/14 1/4/14 પહેલામાં બીજામાં પછી બીજામાં 1/4/14 ત્રીજામાં 1 પછી એ જ આવે 5 વર્ષ પછી છે હા એટલે 1 એપ્રિલ 1/4/19 પછી 1/4/19 ત્રીજામાં અને પછી 1/4/19 અને એ શેર કેટલા રૂપિયાનો છે 10 નો એટલે 50% પ્રીમિયમ થી શેર આપવામાં આવશે હવે આટલું પતે લખો મને પતી ગયું આટલું પતી ગયું ને હા બધી એક મિનિટ ચલો હવે જે ચોથી આમનોંધ આપણે એવી લખતા હતા કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે પણ અત્યારે આપણે પૈસા નથી આપતા શેર આપીએ છીએ આપણે પાછી શેર જાય છે જાય તો જમા એટલે આપણે આમાં એવી થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે અને ખાસ યાદ રાખી લેજો આ જે વસ્તુ પાછી આપીએ છીએ તે કેવી રીતે આપીએ છીએ પ્રીમિયમ શેર પ્રીમિયમ થી આપીએ છીએ તો તે જામીનગીરી પ્રીમિયમ પ્રીમિયમ ખાતે બરોબર હવે એની રકમો લખીએ જો તારીખમાં કઈ કેટલી 1/4/19 હવે ખાસ ધ્યાન આપજો બધા ખાસ ધ્યાન આપજો એ ભાઈ બધા આ
રકમ શોધવાનું બહુ જ ધ્યાનથી કામ કરવું પડે છે. જોજો અહીંયા આગળ. આની રકમ શોધવા માટે શું કરવાનું? આ તો ભાઈ સર જોજો ધ્યાનથી. આ રકમ શોધવા માટે આ 48 લાખ એટલે ડિબેન્ચર હોલ્ડરની કિંમતને ઇક્વિટી શેરની બજાર કિંમત વડે ભાગાકાર. ઇક્વિટી શેરની પક્કી વડે ભાગાકાર બજાર કિંમત. તો ધ્યાનથી ઇક્વિટી શેરની બજાર કિંમત કેટલી છે? 400 ઇક્વિટી શેરની 10 બજાર કિંમત 15 રૂપિયા. કેમ? 50%. તો કે 50% પ્રીમિયમ છે. તો શેરનું મૂળ કિંમત 50% પ્રીમિયમ. તો 10 રૂપિયાના 50% 5 પ્રીમિયમ છે એ પ્લસ કરવાનું. તો 10 + 5 15. વટા હોય તો માઈનસ કરવાનું. આ પોઈન્ટ ખાસ જમા રાખજો. 15 રૂપિયા ને તો કરો 3,20,000 લખતા નહીં કે એન્ટ્રીઓ જો બરાબર 3,20,000. હા, બક્કી વડે ભાગાકાર અને મૂકી વડે ગુણાકાર. એટલે કે મૂળ કિંમત વડે ગુણાકાર. ગુણ્યા મૂકી 32 લાખ કે અહીંયા શેર મૂડીમાં લખવા. એટલે 16 લાખ જાન્યુઆરીમાં. હા, 16 લાખ આવે છે. હા પછી બીજી રીતે બતાવો 16 લાખ કેવી રીતે આવે. છે. જે આ છે ને આ શેરની સંખ્યા છે. સંખ્યા, રૂપિયા નહીં. તો આ સંખ્યાને પ્રીમિયમ વડે ગુણાકાર કરો. ગુણ્યા 5 કરો. 16 લાખ. 16 આવી ગયા. આયા 16 લાખ. ખ્યાલ આવ્યો? ફરીથી જોઈ લેજો આ વસ્તુ. ડિબેન્ચર હોલ્ડરની કિંમતને જે વસ્તુ પાછી આપી એની બક્કી વડે ભાગાકાર, જે રકમ આવે એને મુક્કી વડે ગુણાકાર. પોઈન્ટ યાદ રાખી લેજો. આવો જ દાખલો 29મો છે. બરોબર? ખ્યાલ આવી ગયો ને? હવે 29માં રકમ વાંચો. પેલા મેં પણ દોરી દેખાડી હતી. ચક્ર પૂરું વાંચો. બરોબર? લઈ શું આવે? મારે સર આવો જ છે. આમાં 3 આમનોંધ આવવાની છે. હવે 3 આમનોંધ આવશે, પણ શેર મૂડીની જગ્યાએ અલગ અલગ વસ્તુ આવશે. પહેલા પેલું તો કરો, પછી 3 આમનોંધ, પછી છેલ્લી 3 હું કરાવીશ.